એ સ્વિચો તમે બે લેતા જજો, એના જે પૈસા આવે એ પછી બાદ કરી દેજો. બધું બેકગ્રાઉન્ડ ને આમ તેની તો એનું એ રે, એમાં જ કઈ ફેરફાર થવાનું નથી. કદાચ ગમે એવી સારી લાઇટ લઈ આવું લાખો કરોડો રૂપિયાની, તોય એટલે સ્ટુડિયો જો બનાવી જાય ને તો એ બધી લાઇટો લાવવી. શૂઝ તો હું ધોઈશ જ હો. એ કદાચ લોકોને ચર્ચા કરવાનું મન થાય કે ન થાય એ તને પહેલેથી ખબર છે કે હું નથી ધોવા દેતો ક્યારેય. मैडम जी हमने हम यस आज हम फाइनली आ गए हैं अपने शूज धोने के लिए और आप देखेंगे मैं कैसे शूज धोता हूँ. गुड इवनिंग, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત થાય છે ડોલ અને પાણીથી. समझ रहे हो क्यों? क्योंकि हमारे जूते हो गए हैं डर्टी, तो आज हम उसे धोएंगे. क्योंकि હું 2-3 દિવસથી આમને વિચાર્યા કરું. इसमें जाएगा साबुन ऐसे. થોડોક સાબુ નાખે ને તો એમાં જૂના જે તેલના ડાઘા 1-2 પડી ગયા છે. એક જગ્યાએ જે જમવા ગયા હતા ને ત્યારે ત્યાં ઓલા બનતું હોય ને એની બાજુમાં બધી ઊભા થાય એટલે એમાંથી તેલ ઉડેલું છે. એટલે 1-2 ડાઘાને પછી ત્યારે નહોતા દેખાતા, પણ પછી 2 દિવસ પછી જે ધૂળ ઉડતી હોય ને એ ધૂળ ઉપરથી પછી વધારે ડસ્ટ અને ડર્ટી દેખાતા હતા. બસ હવે એટલું ઘણું હો, પછી બહુ સાબુ ન હોય, પછી એમાંથી કોઈ વાતે સાબુ જાશે નહીં. ડોલ ભરી દઈએ જબરદસ્ત, અને પછી એની જમાવટ લઈએ. જમાવટ જો આમ અહીંથી જો દેખાય. જા અંદર અને જા અંદર. ये देखो अपनी कार भी अंदर आ गई है. बाहर नगरी हमણાં ચલાવવાની થાય નહીં કાંઈ, અને તડકો ખાતી હતી તડકો. પણ એને હજી એક માલિશ મસાજની જરૂર છે. આજે ટાઈમ મળી જાય તો આજે, નહીંતર કાલે એનો માલિશ મસાજ કરી નાખીએ. અમે કાલે પાણીનો વારો છે. વારો ન હોય તો હવે તો અમે 2-2.5 જણામાં કાંઈ એટલું બધું પાણી જોઈએ નહીં, પણ તેમ છતાં એનો ધમારવી પડે એમ છે. ધમારવી, ભેંસ ધમારવી પડે ને એમ ગાડીને ધમારવી છે. હા સમીરભાઈ કેસે હો? સમીરભાઈ આવી ગયા છે આપણા ઘરે. ચાલુમાં હજી આપણે બૂટની ડોલ ભરતા હતા ત્યાં સમીરભાઈ આવી ગયા છે. કુકિંગ ચેનલમાં છે ને થોડુંક અજવાળાનું, આમ ફેસના અજવાળાનું ઓલું નથી થતું, પણ જ્યારે અહીંયા ઊભા રહી અને જ્યાં ઇન્ડક્શનની ઉપર જ્યારે આમ હોય ને ત્યારે અંદરનો જે આ સાઈડનો કોર્નર હોય ને ત્યાં અંદર અંધારું પડે છે. એટલે જો એ સરસ મજાની કંઈક ઓફ થાય એવી લાઇટ, ટૂંકમાં પડછાયા બહુ ન પડે એવી કંઈક લાઇટ લઈને આવ્યા છે. અને શું કહેવાય સમીર? પ્રોફાઇલ. હા, આ તો સીલિંગમાં લાગે એ જ ને, પણ આનું ઓલું કવર આવી જાય એટલે એને રિફ્લેક્શન બહુ ન આવે ટૂંકમાં. અને અહીંયા પથ્થરમાં લગાવવાની છે એટલે પથ્થરમાં તો શું છે ઓલું થાય નહીં, ડ્રીલથી કાંઈ હોલ પાડવાના હોય નહીં. ધારોધાર તને એ સાઈડથી ખબર પડશે. પછી આ પછી એરલ ડેટ એકવાર આંગળી મળી જાય પછી જાહે નહીં કોઈ વાત. જો નીકળી આપું કપડું. હું ના ત્યાં જાણ ત્યાં ટીપા પડે ને પાછા કઈ ના. હે હા આને શું કહેવાય? જોવા તો કે ટીપા ક્યાંય નહીં પડે. ફોકસ કર જલ્દી. આને શું જો પડ્યું જઈરું. આ કારીગર ટીપા ક્યાંય નહીં પડે, પણ ટીપા પડે જ. તે લગાડી હોય ને જાજી એટલે નકર ન પડે. દિલથી તારે કામ કરવું હોય ને તને એમ હોય ભાઈબંધની ન્યાય આવ્યા છે એ તો આમ પછી ઉખડવી ન જોઈએ, એટલે માટે ટીપા પડે, નહીંતર ન પડે. સમજ ને એની ફાઇન જો લગ્ન પછી વધતી જાય. સબ ફાઇન. દાંત એવો કાઢે જો મલકાય ઝીણા ઝીણા. મલકેશ હિરેન રાઠોડ. કેમ છે લગન પછી કેમ છે? મજા આવે છે. એ પણ સાચે ને, હમણાં અમે ભેગા થયા હતા હમણાં રાતે એક દી, પણ ત્યારે તો એકલો હતો એટલે મેં એને ચાયથી કીધું. મેં કીધું પહેલાં બહુ ફાંકા મારતો હતો ને, મેં કીધું કે પછી ભાઈ દેખાશે જ નહીં ને આમને તેમને. કેમ અત્યારે કેમ અહીંયા આવ્યો? મને કે એ અત્યારે એ કે બહાર છે. બહાર ન હોય, મેં કીધું પિયર ગયા હોય. બહાર થોડા હોય અત્યારે.
સમીરા જેટલા ડાગા પાડસ ને એ બધાય તારે લૂછવાના છે. પેલા કીધું કપડું આપું તને, પણ માને નહીં. અને માને તો વધારવું પડે. સમીર નહીં વધારવું પડે. તમે માનો ને તો આ બધું લૂછવું પડશે. જો એરલ ડાઇટ વાળા હાથેથી મંડાઈ પડે. પણ બ્લુ ફિક્સ છે એરોડાઇટિક. એ જે ફિક્સ હોય આ બ્લુ ફિક્સ કે એરલ ડાઇટ કે જે ઘણી બધી. સમીરભાઈ એવું કહે છે કે અહીંયા વધારાની એલઈડી ક્યાંય મારવી નથી અત્યારે હાલ પૂરતી. પહેલાં આ એક લાગી છે ને એની ઉપર પહેલાં ચેક કરી જોઈએ. એ શરૂ થઈ જાય ને પછી આગળની તપાસ કરીએ. કેમ કે પછી ઓવર થઈ જાય ને તોય એનો મતલબ નહીં. કેમ કે ઓવર થશે ને તો પડછાયા પડશે, પછી ક્યારેક ક્યારેક રિફ્લેક્શન થશે, એવું થશે. એટલે જોઈ લઈએ પહેલાં એકવાર આ શરૂ થઈ જાય ને ત્યાં સુધીમાં ઓલી સ્વિચ બદલાવી નાખવી છે સમીર. સ્વિચ અમે બાળી નાખી છે હીટર શરૂ રાખીને. પણ આ સમીરભાઈ છે ને અમારા મોંઘેરા મહેમાન છે, ક્યારેક જ આવે નહીં. એમ આવી જાય છે. આપણે ફરિયાદ હું એકલો પોતે ફરિયાદ તો નથી કરી શકું એમ એની રીતે આવી તો જાય જ છે. પણ આમ એકાદ દિવસ આમ તેમ થઈ જાય. આમ ક્યારેક ક્યારેક 2 દિવસ અને ક્યારેક ક્યારેક અઠવાડિયું પણ થઈ જાય એમ. ત્યાં કાંઈ મૂકવું છે? જોકે હવે તો એમાંથી કાંઈ નીકળશે નહીં. સામાન બધો ખાલી કરી નાખ્યો હશે જે હશે એ બધો. ચાલો ઓલરેડી 2 કલર થઈ ગયા હતા. આજે 3જો કલર થશે. 3જો નહીં કે વ્હાઈટ જ છે ને, એટલે 2ના 2 જ કલર રહેશે. જેમ જેમ ખરાબ થતી જશે ને એમ આપણે આ બ્લેકમાંથી વ્હાઈટ બોર્ડ કરાવતા જશું. કેમ કે આ સ્પેશિયલ એની ફિક્સ માપ ને એ બધું છે ને એને અલગથી મંગાવવી પડે. અને એ અલગથી મંગાવવામાં 1-2 વખત તો આવી નહોતી. એટલે પછી હું હવે વ્હાઈટ બધું નાખવા માંડ્યો છું સમીરભાઈ. બરાબર ને? એટલે એ વ્હાઈટ જ રખાય. એમાં કાંઈ વાંધો નહીં. એવું કાંઈ ન હોય બ્લેકમાં વ્હાઈટ નાખીએ ખરાબ લાગે ને એવું કાંઈ થતું જ નથી. જિંદગીમાં એવું કાંઈ હોય જ નહીં. ખરાબ લાગે એવું કાંઈ ન હોય. જે મળે ને એ ફિટ કરી દેવાય. સારું છે કોલસો નથી થઈ ગયો. એમાં કંઈક મોટી સ્વિચ ને એવું કંઈ ફેરફાર કરી નાખ્યા તો થાય છે ખરું? 15 એમ્પિયર આવે. પણ આમાં સમાય નહીં ને પાછું 15 એમ્પિયરની સ્વિચ આમાં. તો પછી ઈ જ ન નખાય તો પછી મને ન કહે. વ્હાઈટ બ્લેક કરવું હતું ને, આગળ નહીં કરવું, બ્લેક વાળો ઉપર લેવું. તો એ તો આમાં ત્યાં વ્હાઈટ કરી નાખે. ત્યાં આપણે તો સપ્તરંગી કરે જ. કાંઈ વાંધો નહીં. અત્યારે તો ઇટ્સ ઓકે. હવે અત્યારે હાલ પૂરતું ચલાવી લઈએ. પાછું જો એવું થાય તો પછી ત્યારે એવું કરશું. બરાબર ને? જોકે પણ હવે કાંઈ હીટર એક ધારું શરૂ રાખતા નથી. આજે તો હવે જરૂર નથી. આજ તો વાદળા થઈ ગયા છે તો. અરે હું ઉપર જ વાપરતો. પણ આમાં શું થાય, ઓલે ઠંડી બહુ હોય એટલે રાત્રે હજી જમીને એમ થાય કે નહીં ઘડીક વાર આમ હીટર શરૂ થાય હોલમાં તો મજા આવે આમ. અહીંયા પછી પાછો 15 એમ્પિયરનો અહીંયા કે પ્લગ નથી હોલમાં. ઉપરના રૂમમાં બધે છે. ટૂંકમાં બેડરૂમમાં બધામાં છે. ઓલા એસીના પોઈન્ટ ને આ હીટરના એવા બધા હોય એમાં. અને એવી ફિલિંગ આવી હતી મને. પણ એ હું વાપરતો હતો ત્યાં મને પહેલાં તો એવી જ બીક હતી કે શરૂ કરશું ને ત્યાં એકાદો અવાજ આવે છે ને આખો નીચેનો માળ બંધ થાય. પણ વાંધો ન હોય. હે કાલે એમ જ વાપર્યું હતું. એ સ્વિચમાં જ કાલે વાપર્યું હતું. એટલે એ તો કલાક વાપરવું હશે, બહુ નથી વાપર્યું. પણ ઓલી પોચી થઈ ગઈ છે એટલે મેં તને કીધું તું 2 નાખી જ દેજે નવી. એક મચ્છર કરડી ગયું છે જોરદારનું. યસ, ઢરો કરી દીધો છે. ઢરો શું કર્યું છે? ઢરો કરી દીધો છે. ઢરો. સમીર તમારી બાજુ નથી ને મચ્છર બહુ? તમારે થઈ માખી અહીંયા નથી. અહીંયા મચ્છર હમણાં થઈ ગયા. એટલી વારમાં બધું ફિટ કરી દીધું. આપણે શું એક ટ્યુબ લગાડવા ગયા ત્યાં એને તો બધું ફિટ કરી દીધું. જો છે ને ડિઝાઇન થઈ ગઈ સમીરા. હા, નીચે કોર્નરમાં 2 વ્હાઈટ
અને ઉપર સેન્ટરમાં 2 વ્હાઈટ. મસ્ત થઈ ગયું. લ્યો, આવું તો આપણે વિચાર્યું નહોતું કે આમાં ડિઝાઇન થઈ જશે. એ સ્વિચ તમે 2 લેતા જાજો, એના જે પૈસા આવે એ પછી બાદ કરી દેજો. બધું શું છે આ? ઠીક, આ જ લાઈટ હોય. ઇમ્પેરિયા મેડ ઇન PRC એટલે મેડ ઇન PRC એટલે આ બધું ન્યાનું જ આવે ને. સારી કંપની શું કામ કોઈ નથી બનાવતી? મેન્ટેનન્સ વધારે છે એટલે? તો આ એના શું આવે? ચોક આવે. તો એ ક્યાં લગાવશું આપણે? વાંધો નહીં, પણ હું શું કહું સમીર કે અહીંયા કોર્નરે રાખજે, કેમ કે મારે તો આ બધી લાઇટ શરૂ કરવા હું ઓલું બોર્ડ તો અહીંયા ફિટ કરવાનો છું, એટલે આની પીને એની હારે હું આનો પ્રકાશ તમને ઓછા ઓછું થાય ને, હા વધારે તો ઓછો પડતો હોય વધારે કરીએ હા તો ઉપર છે ને તો પ્રશ્ન છે ને. આમને રહી જાય તો કંઈ છે નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. ફિલિપ્સની તો એ લઈ લેવાય ને, ભલે ને એમ. કોઈ લાવતું નથી. ઠીક, અહીંયા હાજરમાં નથી. કોઈ લાવતું કેમ કે ભાવ એટલો થાય હું કોઈ લે નહીં કરવું નહીતર આપણે આ લેવા તમ તારે. આ જો આ ઓલો ડેરિલનો જ હું લઈ આવ્યો છું. આની અંદર નાખો ને ફોક્સ ડેરિલનો જ નાખી દીધો. આ બધા તો ચાલુમાં એકવાર બંધ થઈ ગયો, પછી ચાલુમાં મારે ક્યાં લેવા જાવ સમીર? તો ત્યાં તે દિવસે ફોન કર્યો ને તે ત્યાંથી લઈ આવ્યો. જો આની અંદર ડેરિલ જ છે, ગેરંટી વાળો. મસ્ત પ્રકાશ એવો પડે. વજનદાર લાગે થોડોક, આની જેટલો હળવો ન થાય, પણ વજનની સામે સેફટી અને લોંગ ટર્મ મળી જાય. કેટલી LED થઈ ગઈ એટલામાં? 1 મીટરમાં 240 થાય. આપણે કેટલું થયું? 2 મીટર છે, 480 480 LED થઈ. તો જમાવટ થઈ જશે. ફૂડ બધું આમ આમ ઉગવા માંડશે, બહાર નીકળશે તો પહેલામાંથી. ઠીક, એનો લોક જ આવે એમ ને? લોક વાળી જ છે. હા, એના લોકથી જ થઈ જાય. અંદર લોક લાગી જાય એટલે એમને સેટ પડી રહે આમનું. એને દેખાતી નથી આમ. મને પહેલાં એવી બીક હતી, મેં કીધું ક્યાંક ને ક્યાંક આમ બહાર નીકળશે કે બહાર દેખાશે, પણ એવું નથી કંઈ. ઉપાધિ વગરનું. એ રહા ચોક. ચોક કહેવાય, શું કહેવાય આને? ડ્રાઈવર જે આને ચલાવે. આપણે ગાડીમાં આપણે ડ્રાઈવર હોય ને, એમાં આના ડ્રાઈવર આ ભાઈ છે, LED ડ્રાઈવર. આમાં કેટલી કેપેસિટી હોય? કેટલા મીટર આ એક વાપરી શકાય? 2 મીટર 1 એમ્પિયર હોય. હા, 2 મીટર 1 એમ્પિયર 5 એમ્પિયર. આ કેટલા એમ્પિયરનું હોય? તો છે 16 એમ્પિયર. 16 એમ્પિયર એટલે 8 LED આવે. 8 રોલ આમાં એકમાં તમે વાપરી શકો? 8 મીટર. 8 મીટર, હા 5 બરાબર. મીટરનો રોલ આવે. ઓકે ઓકે ઓકે, 8 મીટર વાપરી શકાય આ એકની અંદર. મોટ આપણે પછી આ ઉપર શરૂ કરવાનું છે એટલે વધારે લાગે. ના ના, કાંઈ વાંધો નહીં, ભલે ને તમ તારી તો ક્યારેક કદાચ પછી જરૂર પડે જ ને. એમ નો બદલાવ. હમ, નાની ટૂંકો પટકો થઈ જાય ને તો નો આવે. તો અત્યારે કેમ થશે? શરૂ થઈ જાય? ટેસ્ટિંગ થઈ જાય. એક ધારી નો હકાવાય, ઉડવાના ચાન્સીસ વધી જાય. ગરમ થાય ને. હા હા. તો આ કેટલાનું છે આવડું? આ બીજું છે તો છે 15 નો 20 ની અંદર. આનાથી ને આ વધારે છે. કેમ થાય સમીર? થઈ ગયું કે નહીં? તો લાય હું કરી નાખું, તારથી ન થાય એમ હોય તો. ક્યારનો એકના એક સ્ક્રૂમાં બળ કરે છે, આમ ઘડીક બહાર કાઢે ને અંદર કાઢે. હું કરી નાખું, લાય. રેડી? સૌથી વધારે એને ખબર હોય, કેમ કે એને જ વ્યૂ લેવાનો હોય બેક ટુ બેક. પછી અહીંયા લઈ તો રેડી ને, આપણે એટલો આપણો એરિયા કવર થઈ જાય. ને અહીંયા આમ ઉપર લઈ તો અહીંયા કંઈક હોય ને આપણે કરતા હોય ત્યારે એ તો થોડોક તો પડશે, પણ ઓલો જે એક બાજુ હાવ અંધારું આવતું હતું ને, જો એ નથી આવતું. નહીંતર અહીંયા અંધારું આવતું હતું. અહીંયા છે ને સમીર અંધારું થઈ જાય.
રેડી ને? વધારે તો સામે નાખવી છે એક બે. ચાલો આનો તો રેડી થઈ ગયું છે. મેડમ રેડી આવતું હતું ને? એ તો હું એડિટ કરીશ ત્યારે જોઈશ. હું રૂપાળો દેખાતો હતો કે નહીં? ઓવર ન થતું ને પાછું. ઓહ, ઘોડો ઉપર પડ્યો છે. ઘોડો ઓલો નહીં, તબડી વાળો નહીં. આવડો આ ये वाला घोड़ा चल मेरे घोड़े टीक टीक टीक. એ ભાઈ કઈ તમે તો બળ કરી લેતો નહીં હોય ને યાર કઈ. એમાં હું તમે બધા આમ તાકાત વાળા માણસ હોય ને તમે બળ કરી લે. ચા પીવી છે સમીર? હે મોળી બનાવશે? મોળી બનાય. સમીરને છે ડાયાબિટીસ. પૈસા જેમ ધન જ્યાં વધતું જાય ને ત્યાં શુગર વધતું જાય, એવો નિયમ અત્યારે હાલ પૂરતો છે. હવે છે ને સમીર, એ તો થઈ ગયું. હવે અમારો દેશી જુગાડ છે ને એ કાઢી નાખવાનો છે. હવે થોડુંક ધીમે ધીમે વીઆઈપી કરતા જઈએ ને જો તમારા લોકોને બહુ સપોર્ટ ને બહુ બધો પ્રેમ મળી જાય ને તો આપણે સ્ટુડિયો જ ઉપરના એક રૂમ, થિયેટર રૂમ આખો ખાલી જ છે, તો ત્યાં સ્ટુડિયો જ બનાવી નાખીએ. એટલે કાંઈ પછી પ્રશ્ન જ નહીં એકે પ્રકારનો આ લાઇટ ને ઓલી લાઇટ ને આમ લાઇટ ને આમ લાઇટની પ્રશ્ન જ નહીં. સ્ટુડિયો જ બનાવી નાખીએ. ઓલા મોટા મોટા ભંભા આવે ને બે કોર્નરમાં એક એક મૂકી દઈએ ને એટલે રેડી. આયા નથી મૂકવા એવા. એ બધું બેકગ્રાઉન્ડ ને આમ તેની તો એનું એ રહે, એમાં જ કાંઈ ફેરફાર થવાનું નથી. કદાચ ગમે એવી સારી લાઇટ લઈ આવું લાખો કરોડો રૂપિયાની તોય. એટલે એ સ્ટુડિયો જો બનાવી જાય ને તો એ બધી લાઇટો લાવવી છે. ચાલો જો આ સેટ અને ઉપરની તે બે સેટ સરસ મજાનું સમીરભાઈએ કરી દીધું. અને આ કાંઈ પેડ પ્રમોશન છે ને કંઈ કામકાજ હોય તો આમાં નંબર નાખી દે સમીરભાઈનો. સમીરભાઈ ઇલેક્ટ્રિકવાળા, સમીરભાઈ ખોખર. સરસ. જો અમારે આ જે અજવાળાની જરૂર હતી ને એ અજવાળું મળી ગયું. હજી બીજા ડીફોકસની તો બધા શરૂ પણ નથી કર્યા, તેમ છતાં જબરદસ્ત થઈ ગયું છે. સરસ. લ્યો સમીરભાઈ, થેન્ક યુ સો મચ. મારા બૂટ ધોવાના તો રહી જ ગયા, પણ રહેવા નથી દેવાના, એને ધોઈ જ નાખવાના છે. પલાળ્યા છે તો એને પૂરું કરશું જ કા મેડમ? સરસ. લ્યો સમીર, હવે આ ટેબલ ને બધું અંદર મારે લેવાનું છે. એ હવે ઓફ કેમેરા લેવું પડશે. એ રહેવા દે તું, લે. ભરી લઈશ. એવું નથી. આ મેઇનલી કામ તો મેડમજી મારું કે બીજા કોઈનું? મેડમ રહેવા દે ને, એ હું કરી નાખે. આજ રવિવાર, તારે રજા હોય મેડમ આજ? હા તો પણ હોય તે વાતે સાચી છે, પણ આમાં 2 જ મિનિટ થશે એટલે મારી રજાની 2 જ મિનિટ બગડશે. પણ તો એ 2 મિનિટ આ ફોન પકડી રાખ, લાઈ હું કરી નાખું. નહીં ખાલી 2 મિનિટ ફોન. પછી ખોટું લોકોને એમ થાય કે આટલું બધું ત્રાસ હશે આ બાઈકનો. ત્રાસની વાત ન હોય, સાથે મળી અને કામ કરે. ત્રાસ એમાં ક્યાં આવ્યો? સાથે મળીને કામ કરવાની વાત છે. અને બગડ્યું છે મારે આ લાઇટિંગના હિસાબે ને, મેડમના કામની માટેથી તો નથી બગડ્યું. લોકો એના પોતાના ઘરે પોતે તો સાથે મળીને કામ કરતા જ હોય, કરાવતા. પણ બહાર એવું દેખાડવાનું હોય. બીજાનું જ્યારે જોવે ને ત્યારે પાછી એમને ચર્ચા કરવાનું મન થાય. હા એ બરાબર છે મેડમ. ઓકે, કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક કરી લેશું. શૂઝ તો હું ધોઈશ જ હોય. એ કદાચ લોકોને ચર્ચા કરવાનું મન થાય કે ન થાય એ તને પહેલેથી ખબર છે કે હું નથી ધોવા દેતો ક્યારેય. તું તારી જાતે ચોરી છુપે ધોઈ નાખ એ વાત અલગ છે. મેડમ જે એવું કરે હું એને ના જ પાડું કાયમી ધોરણે. એ શૂઝ એવી વસ્તુ છે કે એ મને ન ગમે પર્સનલી. લોકોને એને બીજા ઘરે જે કાંઈ હોય મને મારા શૂઝ કે ચપ્પલ બાકી કોઈ વસ્તુ નહીં, એ હું જાતે ધોઈ લઉં એ બરાબર છે. હવે એ ખબર નહીં, એવા એ મેન્ટાલિટી એવી હશે મારી મેડમ. હા એમ. વાહ મેડમજીએ જો સુપડી ભરી લીધી છે અને આ મને બહુ ગમ્યું મેડમ. હું ખુશ છું. જો આમ જો તું કેવી રૂપાળી. ઓહો હો હો, એ તો બ્લોગ એડિટ થઈને આવશે ત્યારે ખબર પડશે. ઓહો હો હો, રિફ્લેક્શન કાંઈ નથી મેડમ. આમ જો સરસ મજાનું આ પડછાયા નથી પડતા. અને ઓલા ફેસ ઉપર જે ક્યારેક ક્યારેક આમ મારે આમ રહેવું પડતું ને, આમ એ હવે નહીં રહેવું પડે. કેમ કે આ લાઇટ ફોકસ ક્યારે કરે મેડમ કે આની નીચે મારો ફેસ થોડોક હોય તો, એટલે હું આમ થઈ જતો. શું કામ? એટલા માટે હું આમ સીધો ઊભો રહતો તો એ નડે.
હવે એ તો આમાં તો કેમ બતાવું, એ ઓલા કુકિંગ ચેનલમાં જોઈ લેજો, એમાં કઈ રીતનું આવે છે ને ઉપરનો ફેસી. ચાલો હવે शूज धोई नाखिए फटाफट फटाफट. मैडम जी हमने हम यस आज हम फाइनली आ गए हैं अपने शूज धोने के लिए और आप देखेंगे मैं कैसे शूज धोता हूँ और आपके घर पे आप या आपके परिवार वाले कैसे शूज धोते हैं वो भी आप देख सकते हो और दोनों वीडियो को साइड में रख के दोनों की साइड एक एक करके कैसे क्या डिफरेंस आता है वो देख लीजिएगा. મિસ્ટર બીસ્ટ નો ઓલામાં જાય છે ને મેડમ, એમેઝોનમાં કે એમાં જાય છે? નહીં, જંગલમાં નહીં, યુટ્યુબમાંથી શિફ્ટ તો ન કહી શકાય પણ કંઈક 10 કે 12 ઓલા કરવાનો છે. આ ઓલો કપિલ ને એ બધા નથી ગયા નેટફ્લિક્સમાં, એવી રીતે. એટલે શૂઝની ઘસાઈ થઈ રહી છે સરસ મજાની, અને જમાવટ થાય તો જ હા પડજો, આમાં એક ડાઘ ક્યાંય ના રહેવા દો. દેખો 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 इसकी સફેદી દેખો. એટલે એને હા એ તો બરાબર છે પણ ઓલા ઉપરનું જે બ્લેક છે એને આપણે સફેદ નથી કરવાનું. ओह ઓકે यस मैडम, अच्छा हुआ आपने બસ बता दिया. એને તો બ્લેક જ રહેવા દેવાના છે. આ એક દિવસ સુકાશે ને તો ઓલા ઉપર જે છે ને એમાંથી એકાદા પેર બાર તો નીકળશે મેડમ, નહીંતર આના ચાલ્યા કરશે. એવી રીતે નહીં मैडम, ऐसे नहीं होता, ऐसा नहीं करना होता. जो હવે અંદર જો 2 મિનિટ અને પછી નળ શરૂ કરી દો. હવે આને 1-1.5 મહિનો કાંઈ ઉપાધિ નથી, બરાબર ને મેડમ? એટલે ઈ જ બીક છે. कमर दर्द तो नहीं होता. आई एम स्ट्रॉन्ग मैन. દિખાઈ દે રહા હે. देख शर्ट અહીંથી શર્ટ જો ખાલી जो इधर से देखना होता है. બટન તૂટી નો જાય. ઓલા ભાઈ ભલે રાયડું નાખે 56 ની નાન તે ને અહીંયા જો બંધ કર ચલો. બાય 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 બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.